વસ્તી ગણતરી માટે સ્વગણના પોર્ટલ પર વિગતો ભરવા જિલ્લા કલેક્ટરની અપીલ। અનિલ ધામેલિયા દ્વારા વડોદરા જિલ્લાના નાગરિકોને વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલા સ્વગણના સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવવા અપીલ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે પોર્ટલ પર વિગતો ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેઓએ પોતે પણ સફળતાપૂર્વક સેલ્ફ એન્યુમરેશન પૂર્ણ કર્યું છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાથ ધરાવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે। વસ્તી, સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોના આયોજનમાં ઉપયોગી સાબિત થાય છે। સ્વગણનાની પ્રક્રિયા તારીખ 17 મે થી 31 મે 2026 દરમિયાન ચાલુ રહેશે। નાગરિકોએ સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર જઈને પોતાનું નામ, મોબાઈલ નંબર અને OTP દાખલ કરીને જરૂરી વિગતો ભરી શકશે। વિગતો ભર્યા બાદ તેમને અંગ્રેજી અક્ષર H થી શરૂ થતા 11 અંકનો SCID કોડ આપવાનો આવશે। ત્યારબાદ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે, જેમાં ગણતરીદારો ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે। તે સમયે નાગરિકોએ પોતાની SCID ગણતરીદારોને આપવાનો રહેશે। વડોદરા જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે 2500થી વધુ કર્મચારીઓની ટીમ નિયુક્ત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે નાગરિકો ગુજરાતની ભાષામાં પણ સરળતાથી વિગતો ભરી શકશે। અંતમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બનવા, સાચી અને સંપૂર્ણ માહિતી આપવા તેમજ જનગણના અધિકારીઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતની અંદર પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે। વડોદરા જિલ્લાની અંદર પણ આપણે હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર લગભગ 2500થી વધારે આપણા સુપરવાઇઝર અને ઇન્યુમરેટર આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। એ પહેલાં શરૂઆતના તબક્કે સ્વગણનાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। સ્વગણના એટલે દરેક હાઉસહોલ્ડ પોતે પોતાની માહિતી વસ્તી ગણતરી સંબંધે આપી શકે અને જ્યારે ઇન્યુમરેટર એમના ઘરે આવે ત્યારે એમનો કોડ દર્શાવે, જેથી કરીને નવેસરથી એક્સરસાઇઝ ના કરવી પડે। સચોટ માહિતી આપણે ઓનલાઈન પ્રક્રિયામાં દાખલ કરી શકીએ છીએ। આમના માટે વધારે સમય પણ આપણે આપવાનો નથી। આપનો માત્ર 5-1 મિનિટ જેટલો સમય આપ આપશો તો આ માહિતી સચોટ રીતે આપ આ માહિતી આપી શકશો। આમની સાથે એક લિંક આપેલી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ અને એક વિશેષ કરીને આપણા સચોટ માહિતી વસ્તી ગણતરી માટે મળે। આ માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય છે અને એમનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી। એટલે આપ 17મીથી લઈને 31મી મે સુધીની અંદર આપની માહિતી અમને પ્રદાન કરો એવી અપેક્ષા આપની પાસે રાખું છું।